13 જુલાઈના રોજ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પના જમણા કાનને ગોળી અડીને નીકળી ગઈ હતી. ગોળી વાગતાની સાથે જ ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત સ્નાઇપર હુમલાખોરને એક જ ગોળીથી ઠાર કરી નાખ્યો છે. ગોળી ચલાવનાર યુવકની ઓળખ થોમસ મેથ્યુ ક્રુક્સ તરીકે થઈ હતી. હુમલાની તપાસ કરી રહેલી એફબીઆઈએ 48 કલાકની માહિતી એકઠી કરી છે કે જે દરમિયાન ક્રુક્સે ટ્રમ્પ પર હુમલો કરવાની તૈયારી કરી હતી. મહત્વનું છે કે ટ્રમ્પ પર ગોળીબારના 3 દિવસ બાદ પણ તપાસ એજન્સીઓ હુમલાખોરનું હેતુ શોધી નથી શકી. તેઓ હવે થોમસ ક્રુક્સના હુમલા પહેલા તેની પ્રવૃત્તિઓ અને સમયરેખા પર નજર રાખી રહ્યા છે. એફબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર થોમસ મેથ્યુ ક્રુક્સ હુમલાના 48 કલાક પહેલા એટલે કે 11 જુલાઈના રોજ ઘટના સ્થળથી 53 કિલોમીટર દૂર પિટ્સબર્ગ શહેરમાં ફરતો હતો. જે બાદ 12મી જુલાઈએ તે શૂટિંગ રેન્જમાં ગયો, જ્યાં તેણે શૂટિંગની પ્રેક્ટિસ કરી હતી. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર થોમસ અને તેના પિતા ક્લેરટન સ્પોર્ટ્સમેન ક્લબના સભ્ય હતા. પિતા પુત્ર બંને અહીં શૂટિંગની મજા માણવા જતા હતા. ક્લબના વકીલે પણ પુષ્ટિ કરી છે કે હુમલાખોર તે ક્લબનો સભ્ય હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.